શુભ સવાર બાળ મિત્રો. કેમ છો બધા? મજામાં? કેમ છો? સારું છે. આખું વિશ્વ મારું છે. યાદ છે ને આપણું સ્લોગન? યસ, વેરી ગુડ. અને બધા કોરોનામાં સેફ ને હેલ્ધી છો ને? હા, ઉકાળો પીવો છો ને? ગરમ પાણી, લીંબુવાળું પાણી, હળદરવાળું દૂધ, એ બધું ઇમ્યુનિટી બૂસ્ટર કહેવાય. એ લેવું જરૂરી છે. પછી અત્યારે વિન્ટર એટલે કે શિયાળામાં બધા વેજીટેબલ આવે છે ફ્રેશ ફ્રૂટ્સ આવે છે. બધું ખાવાથી ઇમ્યુનિટી બૂસ્ટર વધે છે, આપણે પાવરફુલ થાય છે. એટલે આપણે કોરોનાને ડિશ્યુમ કરીને હરાવી દેશું. બરાબર? કોરોના આપણી પાસે આવશે નહીં. તો બધા જ વિન્ટરના તાજા વેજીટેબલ્સ, ફ્રૂટ્સ બરાબર લેજો અને હેલ્ધી થજો. ચાલો, હવે આપણે સેકન્ડ સેમનો ફર્સ્ટ વિડીયો સ્ટાર્ટ કરી. બરાબર બાળ મિત્રો? લાસ્ટમાં આપણે આ અને ઉપર 2 માત્રા અહીં વાળી બારાક્ષરી કરી હતી. પછી એના ખૂટતો કક્કો કર્યો હતો, પછી શબ્દ, પછી વાક્યો, અને પછી હમણાં લાસ્ટ ટાઈમ મેં તમને બરાબર છે એનું PDF મોકલ્યું હતું, ખરું ને? શબ્દો અને વાક્યોનું. બરાબર? હવે આગળ આપણે નવી શરૂઆત કરીશું. ઓકે બાળકો? ચાલો, હવે આવશે ઓવાળી માત્રાવાળો બારાક્ષરી. બરાબર બાળકો? અને કાનો માત્ર ઓ, એના ઉપરથી આપણે આ બારાક્ષરી કે કક્કો આવશે. બરાબર? એ આપણે હવે શરૂ કરીશું. બધાને હવે આવડે જ છે એકદમ સરસ રીતે. ચલો તો શરૂ કરી. કને કાનો એક માત્ર કો. એક મિનિટ બેટા, કોણ અહીંયા ખો આવશે. ખો તો અહીંયા ટ્રેસિંગ કરવાનું છે. ચલો ફરીથી. કને કાનો એક માત્ર કો. ખને કાનો ખા એક માત્ર ખો. ગને કાનો ગાને એક માત્ર ગો. ઘને કાનો ઘા એક માત્ર ઘો. ચને કાનો ચા એક માત્ર ચો. છને કાનો છા એક માત્ર છો. જને કાનો જા એક માત્ર જો. એને આપણે આમ જોઈન્ટ કરીને પણ લખી શકીએ છીએ. બરાબર? હવે એને કેમ બોલશું આપણે? કો, ખો, ગો, ઘો, ચો, છો, જો. હવે એવી રીતે બોલીને જ લખશું. ઝો, ટો, ઠો, ડો, ઢો, હણો, તો, થો, દો. ધને કાનો એક માત્ર ધો. નને કાનો એક માત્ર નો. પને કાનો એક માત્ર પો. ફને કાનો એક માત્ર ફો. બને કાનો એક માત્ર બો. ભને કાનો એક માત્ર ભો. મને કાનો એક માત્ર મો. યને કાનો એક માત્ર યો. રને કાનો એક માત્ર રો. હવે આપણે બીજી રીતે બોલશું. લો, વો, શો, 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 હો, ળ્યો, ક્ષો,
જ્ઞો, કોથી જ્ઞો, બરોબર. ઓ માત્રાવાળું બારક્ષરી, ખરું. હવે સામેના પેજ ઉપર જેમ તમને ખબર છે એમ જ આપણે ખૂટતા અક્ષરોથી આ પૂરું કરવાનું છે. ખૂટતા અક્ષરો મૂકતા જવાના, પૂરું કરતું જવાનું. પહેલાં તમારે મોઢે ટ્રાય કરવાની, પછી ક્યાંય અચકાવ તો સામે એની કાનો એક માત્રાવાળી બારક્ષરી જોવાની અને પછી તમારું ચેક કરવાનું, બરાબર. પહેલાં મોઢે ટ્રાય કરવાની. હવે એના પછી નેક્સ્ટ પેજ ઉપર ચિત્રો ઓળખીને નામ ફરીથી લખો. આપણે આ ચિત્રો જોવાનું છે, એની નીચેનું નામ રીડ કરવાનું છે અને કોપી ડાઉન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, લેપટોપ, બરાબર. ચલો, લને ઉપર એક માત્ર લેપ અને કાંઈ નહીં પ, ટને કાનો એક માત્ર ટોપ અને કાંઈ નહીં પ, લેપટોપ. નેક્સ્ટ, કને કાનો એક માત્ર કોટ અને કાંઈ નહીં ટ, કોટ. ચને કાનો એક માત્ર ચોર અને કાંઈ નહીં ર, ચોર. મને કાનો એક માત્ર મોર અને કાંઈ નહીં ર, મોર. ઢને કાનો ઉપર એક માત્ર ઢોર અને કાંઈ નહીં ર, ઢોર. મને કાનો એક માત્ર મોટ અને કાંઈ નહીં ટર અને કાંઈ નહીં ર, મોટર. ચને કાનો ઉપર એક માત્ર ચોર અને કાંઈ નહીં રસ અને કાંઈ નહીં સ, ચોરસ. દને કાંઈ નહીં દ, ડને કાનો એક માત્ર ડો, દડો. ઘને કાંઈ નહીં ઘ, ડને કાનો એક માત્ર ડો, ઘડો. ગને કાંઈ નહીં ગ, ધને ઉપર એક માત્ર ધે, ડને કાનો એક માત્ર ડો, ગધેડો. ડને કાંઈ નહીં ડ, બને કાનો ઉપર માત્ર બો, ડબ્બો. પને કાનો પાટ અને કાંઈ નહીં ટલ અને કાનો એક માત્ર લો, પાટલો. ખને કાંઈ નહીં ખટ અને ટને કાનો ટાર અને કાનો ઉપર એક માત્ર રો, ખટારો. પને કાનો એક માત્ર પો, પને કાંઈ નહીં પટ અને કાંઈ નહીં ટ, પોપટ. છને કાંઈ નહીં છર અને કાનો એક માત્ર રો, છરો. ટને કાંઈ નહીં ટને કાંઈ નહીં ટક અને કાનો ઉપર એક માત્ર કોર અને કાનો ઉપર એક માત્ર રો, ટકોરો. ઠને કાંઈ નહીં ઠસ અને કાનો માત્ર સો, ઠને કાંઈ નહીં ઠસ અને કાંઈ નહીં સ, ઠસો, ઠસ. ફને કાનો માત્ર ફોન અને કાંઈ નહીં ન, ફોન. ઢને કાંઈ નહીં ઢગ અને કાંઈ નહીં ગ, લને કાનો માત્ર લો, ઢગલો. ડને કાંઈ નહીં ડગ અને કાંઈ નહીં ગ, લને કાનો માત્ર લો, ડગલો. એવી રીતે તમારે આ શબ્દ વાંચતા જવાના અને કોપી ડાઉન કરતું જવાનું, બરાબર. ડાયરેક્ટ વાંચતા આવડે તો એ ખૂબ સરસ છે. લેપટોપ, કોટ, ચોર, મોર, ઢોર, મોટર, ચોરસ, દડો, ઘડો, ગધેડો, ડબ્બો, પાટલો, ખટારો, પોપટ, છરો, ટકોરો, ઠસોઠસ, ફોન, ઢગલો, ડગલો, બરાબર. માત્રા સહિત એ વાંચવાનું ને પછી ડાયરેક્ટ એ વાંચવાની કોશિશ કરવાની, એટલે સરસ રીતે આવડી જાય. હવે સામેના પેજ ઉપર જો, ત્યાં શું કરવાનું છે તો કે આપણે જેમ કરી છીએ એમ ચિત્ર ઉપરથી શબ્દ ગોતીને લખવાનો છે અને એ શબ્દ લખાઈ જાય પછી સામે આખું વાક્ય ફરીથી કોપી ડાઉન કરવાનું છે, બરાબર. ચલો તો આપણે લખતા જઈએ. આ કોનો ફોટો છે? ચોર. પછી પોપટ, મોર, દડો, કોટ. આ કોટ છે? નહીં. વેરી ગુડ. શું છે? ડગલો. ફોન, ગધેડો, પાટલો,
ને ટ્રક એટલે કે ખટારો. બરાબર, આ જ રીતે તમારે શબ્દો લખીને વાક્ય પૂરું કરવાનું અને સામે એ આખું વાક્ય કોપી ડાઉન કરવાનું ને બોલતું જવાનું છે. મને કાનો માત્ર મોટ અને કાંઈ નહીં ટર અને કાંઈ નહીં ર, મોટર. પને કાનો માત્ર પોલ અને દીર્ઘાય લીસ અને કાંઈ નહીં સ, પોલીસ. ચને કાંઈ નહીં ચલ અને કાનો લાવ અને ઉપર માત્ર વે, ચલાવે. છને ઉપર એક માત્ર છે, મોટર પોલીસ ચલાવે છે. આ રીતે તમારે બોલતું જવાનું અને કરતું જવાનું છે. બરાબર, ખરું ને બાળકો? એવી રીતે તમારે આજે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 64, 65, 66 એન્ડ 67 એટલે કે પેજ નંબર 64થી 67 ટેક્સ્ટ બુકમાં તમારે કરવાનું છે. પેજ નંબર 64થી 67 અગેન પેજ નંબર 64થી 67 સુધી કમ્પ્લીટ કરવાનું છે. ત્યારબાદ CWમાં આ રીતે જેમાં આપણે લખી છીએ એમ કોથી જ્ઞોની બારાક્ષળી અને નીચે ખૂટતો કક. બરોબર, અને ત્યારબાદ પ્રેક્ટિસ માટે આ ઓની માત્રાવાળા શબ્દો અને વાક્યો. બરાબર, આટલું તમારે કરવાનું રહેશે. હવે સેકન્ડ સેમેસ્ટરથી બધા ખૂબ જ સરસ રીતે સ્પીડમાં લખવા ટેવાઈ ગયા છો, તો હવે આપણે થોડુંક વર્ક વધારે કરશું. બરાબર, તો આજનું આપણે વર્કમાં શું કરવાનું છે, પેજ નંબર 64થી 67 સુધી ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ કરવાનું છે. પછી CWમાં 1 પેજ કરવાનું છે અને આ શબ્દો અને વાક્યો પણ CWમાં 1 પેજ કરવાનું છે. ખરું ને બાળકો? સમજી ગયા? હું સાથે PDF મોકલીશ બધાની, ટેક્સ્ટ બુકની, પછી CWની, અને આજે આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ વર્ક કરી છીએ CWમાં એની પણ હું PDF મોકલીશ હર વખતેની જેમ. તો સમજી ગયા ને બાળકો? ઓકે, વાંચતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો ને લખતા રહેજો. ઓકે બાળકો, ચલો બાય બાય, આવજો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, ટેક કેર. થેન્ક યુ.